વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન આગળ આપણે કઈ તો એકમ 6 માં અંગ્રેજ શાસનની ભારત પર અસર. તો આ એકમમાં વિદ્યાર્થી મિત્રો જે અંગ્રેજો આવ્યા બાદ જે પણ ખેતી ક્ષેત્રે જે ફેરફારો થયા એટલે કે જે ખેતી પાયમાલ થઈ, ઉદ્યોગો પડી ભાગ્યા, જેને કારણે ઘણા બધા જે લોકો જે બેરોજગાર થયા, અનેક એવી મુશ્કેલી ભરેલો સામનો કરો લોકોએ કરવો પડ્યો. ખેડૂત વર્ગથી માંડી અનેક વર્ગના લોકો જે છે એની સ્થિતિ ભયંકર એટલે પાયમાલ જેવી સ્થિતિ, કંગાળ પરિસ્થિતિ નીચે લોકો જીવન જીવવા લાગ્યા. હવે અંગ્રેજ શાસક વખતે કઈ તો સૌ પ્રથમ એની જે મુખ્ય કહી શકાય હેતુ અનુસાર એટલે કે વેપાર કરી અઢળક ધન મેળવવાની આશા સાથે તે ભારતના અનેક પ્રદેશો ઉપર જે કબજો મેળવવા લાગ્યા. પણ ધીમે ધીમે જે પરિસ્થિતિ વિકટ બનવા લાગી, પ્રદેશો કબજે મેળવ્યા બાદ જે પણ ભારતના જે ગૃહ ઉદ્યોગો પર અસર થઈ એટલે કે ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા અને પોતે ઇંગ્લેન્ડના જે ઉદ્યોગો જે છે, પોતાના જે ઉદ્યોગો છે એ ધમધમવા લાગ્યા, જેને કારણે તેનો વેપાર એટલે કે અઢળક વેપાર ભારત દેશમાં થવા લાગ્યો. તેની વસ્તુઓ જે ભારતની બજારમાં વેચાવા લાગી અને આની વિપરીત અસર કહી તો ભારતના ઉદ્યોગો ઉપર એટલે કે ગૃહ ઉદ્યોગોથી માંડી અનેક એવા નાના ઉદ્યોગો ઉપર પડી અને અનેક ઉદ્યોગો એવા પડી ભાગ્યા. તો અહીંયા જે વાત લીધી છે એટલે કે ભારતીય વેપાર અને ઉદ્યોગનો જે વિનાશ થયો એના પાછળ જે મુશ્કેલી ભરી આપણે આગળ કીધું કે જે પણ ઉદ્યોગો ઉપર અસર થઈ, જે ઉદ્યોગોની પરિસ્થિતિ જે જોવા મળી અંગ્રેજો આવ્યા ત્યારે, વેપાર અર્થે કઈ તો પણ પરિસ્થિતિ એવી એટલે કે વેપાર ઠપ થઈ ગયો. જે ભારતના ઉદ્યોગોમાં જે બનતી વસ્તુઓ જે છે, ચીજ વસ્તુઓ તે વેચાવાની બંધ એટલે કે જેમ જેમ સમય પસાર થતો ગયો બજારમાં વેચાતી ઓછી થઈ ગઈ અને સાવ બંધ થઈ ગઈ, જેની અસર ઉદ્યોગો ઉપર પડી. એટલે કે જેને કારણે જો વસ્તુની માંગ ન રહે એટલા માટે જે પણ વસ્તુ જે બનતી હતી ઉદ્યોગો સાથે એટલે કે જે ગૃહ ઉદ્યોગથી માંડી નાના ઉદ્યોગોમાં તે ઉદ્યોગો બંધ થવા લાગ્યા. તો હિન્દમાં બનતું આપણે કહીએ તો શણ, ઊન, રેશમ અને સુતરાઉ કાપડની વિરોધમાં માંગ રહેતી હતી. જે પણ આપણે જોઈએ તો ભારતનું કહી શકાય મુખ્ય એટલે શણ, ઊન અને રેશમ તેમજ સુતરાઉ કાપડની વિદેશમાં પણ માંગ અઢળક રહેતી હતી. એટલા માટે આની સાથે જે સંકળાયેલા ઉદ્યોગ જે પણ શણ હોય, ઊન હોય, રેશમ કે સુતરાઉ કાપડ સાથે જે સંકળાયેલા ઉદ્યોગ હોય એનો વેપાર અઢળક જે થતો હતો. કેમ કે વિદેશમાં જે કહી શકાય આવી જે વસ્તુઓની ભારતની એટલે કે હિન્દમાં બનતું આ તમામ જે કાપડ જે છે, શણ છે, રેશમ છે, તેની માંગ વિદેશોમાં પણ રહેતી હતી. એટલા માટે ભારતના ઉદ્યોગો, હિન્દના ઉદ્યોગો કઈ વધુને વધુ આવક ધન મેળવતા હતા અને વધુને વધુ ભારતના લોકોને જે કહી શકાય આ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને જે રોજગારી મળી. હવે આમાં કઈ તો ભારતમાં અઢળક સોના ચાંદીની પણ આયાત થતી હતી. બીજું કઈ તો વિદેશથી જે કહી શકાય એટલે કે જે આયાત થવી, આપણે બે શબ્દથી પહેલા સૌપ્રથમ જે પરિચિત હોવા જરૂરી છે. એક કઈ તો આયા શબ્દ લીધો, એક આયાત અને બીજું કઈ તો નિકાસ. એટલે કે બીજા દેશમાંથી કે વિદેશમાંથી જે કહી શકાય કોઈ પણ એવી ચીજ વસ્તુઓ જેની કહી શકાય આયાત કરવામાં આવે, એટલે કે ઉદાહરણ તરીકે લઈ તો આપણે જે ભારત દેશ, તો ભારત દેશ હોય તો બીજા દેશ કોઈ પણ જે બીજા દેશ શ્રીલંકા, તો શ્રીલંકાના દેશ જે શ્રીલંકાને જે કઈ ભારત દેશ જેમ કે સોના ચાંદીની નિકાસ કરે, સોના ચાંદી અનેક એવી ચીજ વસ્તુ બીજી જે મોકલે તો તેને નિકાસ શબ્દ સાથે અથવા નિકાસ કહે છે. જ્યારે શ્રીલંકા જે છે ભારતમાં કોઈ પણ ચીજ વસ્તુઓ કે સોના ચાંદી જે મોકલે તો ભારતમાં જે એ ચીજ વસ્તુઓ જે આવે અથવા આયાત થાય તો તેના માટે શબ્દ આયાત. ટૂંકમાં કહે તો વસ્તુઓ જે છે આપણા દેશમાં જે આવી, બીજા દેશમાંથી આપણા દેશમાં વસ્તુ આવી તો તેના માટે શબ્દ આયાત ઉપયોગમાં લેવાય છે, આયાત કહે છે. આપણા દેશની ચીજ વસ્તુઓ બીજા દેશમાં જે મોકલવી એના માટે શબ્દ નિકાસ જે ઉપયોગમાં લેવાય છે અથવા નિકાસ કહે છે. તો અહીંયા જે છે આપણે જોયું કે ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. વિદેશમાં
થી અઢળક જે કહી શકાય સોનું અને ચાંદી જે કહી તો ભારતમાં આવતું, પણ પરિસ્થિતિ જે અંગ્રેજોના શાસન પછી જે ઉલટાણી જે બદલાણી, એટલે કે જે કહી શકાય ઇંગ્લેન્ડની અમુક જે વેપારો ઉદ્યોગો જે ધમધમવા લાગ્યા, એની જે ચીજવસ્તુઓ જે ભારતની બજારમાં વેચાવા લાગી, તો આ જે વેપાર અર્થે થઈ તો પરિસ્થિતિ બદલાણી અંગ્રેજોના શાસન વખતે, અને ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર થયેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગો અને ધંધાનો વિકાસવા લાગ્યા. હવે બંને વસ્તુમાં કહી શકાય જે ફાયદો, એટલે કે અંગ્રેજોને એક કહે તો જે કાચો માલ અને બીજું કહે તો જે પણ વેપાર અર્થે જે રૂપિયાની કમાણી થઈ છે, જે રૂપિયા એકત્ર કરેલા છે, ભેગા કરેલા છે, તો આ એકત્ર કરેલા રૂપિયા અને કાચો માલ જેના ઉપયોગથી કહી શકાય ઇંગ્લેન્ડમાં ઉદ્યોગો ધંધાનો વિકાસ થવા લાગ્યો. કેમ કે જે પણ ઇંગ્લેન્ડમાં જે પણ ઉદ્યોગો જે ચાલતા હતા, તો આ ઉદ્યોગો એટલે કે એના માટે જે પણ કાચો માલની જે જરૂરિયાત હતી તે ઇંગ્લેન્ડ એટલે કે ભારતમાંથી તેઓ કાચો માલ લઈ જતા, અને આ રીતે કહે તો તૈયાર થયેલો જે માલ જે છે તે ભારતની બજારમાં વેચાવા માટે મૂકતા. તો જેને કારણે કહે તો હવે આની અસર એટલે કે ભારતના ઉદ્યોગો ઉપર પડી, કેમ કે ઇંગ્લેન્ડમાંથી જે તૈયાર થયેલી વસ્તુઓ જે બજારમાં વેચીને અંગ્રેજો વધુને વધુ રૂપિયા જે એકત્ર કરવા લાગ્યા, વધુને વધુ કમાણી કરવા લાગ્યા, વધુને વધુ વેપાર કરવા લાગ્યા, જેને કારણે કહે તો ઇંગ્લેન્ડના એટલે કે અંગ્રેજોને ખૂબ જ મોટા પ્રમાણમાં જે ફાયદો થયો. એક કહે તો એના ઉદ્યોગો જે વધુને વધુ ધમધમવા લાગ્યા, વિકસવા લાગ્યા ઇંગ્લેન્ડના ઉદ્યોગો, અને બીજું કહે તો ભારતમાં પણ વેપાર કરીને સારી એવી કમાણી થવા લાગી, સારા એવા રૂપિયા મળવા લાગ્યા. તો ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર થયેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ અને ધંધાનો વિકાસ કરવા લાગ્યા, અથવા ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ અને ધંધાઓ વિકસવા લાગ્યા. તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં કહી શકાય જે એના કારખાનાઓમાં પણ વધુને વધુ વિકસતા જોવા મળી, વિકસવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો. હવે બીજું જોઈએ તો જે પણ ઇંગ્લેન્ડમાં જે પણ કારખાના હોય કે ઉદ્યોગમાં જે તૈયાર થયેલો માલ જે છે એ ભારતની બજારમાં વેચાતો, પરંતુ કેમ કે અંગ્રેજ શાસન કહી શકાય જે પોતે તેના ઉપર કે જકાત નાખે કે પોતાના જે ઉદ્યોગો જે છે, પોતાનો વેપાર અને પોતાની જે કમાણી, તો ભારતની બજારમાં એ ચીજ વસ્તુનું વેચાણ કરવામાં આવતું, એ માલ વેચાતો, એના ઉપર કોઈ પણ જાતનું જકાત નાખવામાં આવતી નહીં. જકાત વગર કઈ તો આવી ચીજ વસ્તુઓ અને અનેક એવા જે અનેક વસ્તુઓ જે કઈ એનાથી માંડી તો એવો માલ ચીજો એટલે કે ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિંગના કાપડ પર 80% સુધીની જકાત નાખવામાં આવતી. હવે આનાથી ઉલટું તો કે ઇંગ્લેન્ડના જે તૈયાર થયેલો માલ જે છે એના ઉપર જકાત એટલે કે લેતાની જકાત નાખવામાં આવતી નહીં. જ્યારે હિંગના કાપડ જે તૈયાર થાય, હિંગમાં જે કાપડના જે કારખાના એમાંથી જે કાપડ તૈયાર કરવામાં આવતું, પરંતુ અંગ્રેજ દ્વારા કહી શકાય એટલે કે એમાં 80% જકાત જે નાખવામાં આવતી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો, કેમ કે જે પણ એના ઉપર જે પણ ચીજ વસ્તુઓ બની, જે પણ એના ભારતનો જે માલ જે છે કારખાનામાંથી બનતા અનેક ચીજ વસ્તુ એના ઉપર જકાત નાખી, જેને કારણે ભારતની બજારમાં એ વેચાતો, પરંતુ તે મોંઘા ભાવે જે વેચવો પડતો અથવા મોંઘો થવા લાગ્યો. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો, અને આ હરીફાઈમાં કહી શકાય ભારતીય હસ્ત ઉદ્યોગો અને અનેક ઉદ્યોગો ચાલી શક્યા નહીં. આની અસર જોવા મળી, જેને કારણે એટલે કે જે ઇંગ્લેન્ડની હરીફાઈમાં ઇંગ્લેન્ડમાંથી જે માલ આવતો બજારમાં, એ બજારમાં સસ્તો મળવા લાગ્યો લોકોને, જ્યારે ભારતમાં જે ઉદ્યોગો સાથે જે ઉત્પાદિત થતો માલ તે વ્યક્તિઓને મોંઘી કિંમતે મળતો, એટલા માટે લોકો ખરીદતા નહીં.
અને મોંઘો એટલા માટે પડતો ફરજિયાતપણે કઈ તો એના ઉપર જકાત જે નાખવામાં આવતી જેને કારણે એની કિંમત વધુ લેવી પડે. તો આ રીતે જે ઉદ્યોગો અસર જોવા મળી એટલે કે ભારતીય હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. અનેક ઉદ્યોગો ગૃહ ઉદ્યોગથી માંડી અનેક ઉદ્યોગો જે પડી ગયા. આ અંગ્રેજ નીતિના કારણે કઈ કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના અને વાહન બાંધવાના વગેરે અનેક હુનર ઉદ્યોગોનો નાશ થયો. અનેક ઉદ્યોગો પડી ગયા અને લાખો કારીગરો જે છે જે ઉદ્યોગો સાથે સંકળાયેલા હતા એવા લાખો કારીગરો બેકાર બન્યા. ધીમે ધીમે ભારતના કહી શકાય અનેક ગ્રામ્ય કારીગરોની પણ ગરીબાઈ વધવા લાગી. તો આ ઉદ્યોગોથી માંડી જે પણ ગામડાઓમાં પણ એવા નાના જે ઘરે ચાલતા જે ઉદ્યોગો હોય તેમાં પણ એટલે કે લોકો બેકારની સ્થિતિ નીચે એટલે કે ગરીબાઈ નીચે જીવન જીવવા લાગ્યા. કેમ કે તમામ જે ઉદ્યોગો બંધ થઈ ગયા, ઉદ્યોગો પડી ભાંગ્યા. એનું મેઇન કારણ જે કહી શકાય આપણે જે ઇંગ્લેન્ડમાંથી જ્યારે પણ એટલે કે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો. કેમ કે જે પણ ઇંગ્લેન્ડમાંથી ચીજ વસ્તુઓ જે ભારતમાં આયાત થતી અને તે લોકોને સસ્તી કિંમતે જે લોકોને મળી જતી, જેને કારણે લોકો પણ તે ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે. આની અસર ભારતના ગૃહ ઉદ્યોગથી માંડી હુનર ઉદ્યોગ, નાના એવા ઉદ્યોગ અને ગામડામાં જે લોકો પરિવાર સાથે જે ઉદ્યોગ ચલાવતા ગૃહ ઉદ્યોગ તેની ઉપર અસર જોવા મળી અને અસંખ્ય લાખો લોકોમાં કહી શકાય લોકો બેકાર બનવા. તો આ પરિસ્થિતિ જે છે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે એટલે કે અંગ્રેજોના શાસન વખતે જોવા મળી. હવે પછી કઈ તો આ ચર્ચામાં આપણે આગળ એટલે કે સુધારાઓ તરફ શંકા જે પણ અમુક વિલિયમ બેન્ટિક થી માંડી અમુક અંગ્રેજ જે અધિકારી ઓફિસરો જે અમુક સુધારા વધારા જે વેપાર અર્થે કર્યા તેના વિશેની આપણે ચર્ચા કરીશું. અસ્તુ.